પુરુષોત્તમ માસ અધિક માસ કથા અધ્યાય 18મો દિવસ। પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ તથા ઉપવાસના ફળની કથા। પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ। નારદે પૂછ્યું, હે તપના ભંડાર શ્રી નારાયણ, તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકી ઋષિને દ્રઢ ધનવાને શું કહ્યું હતું તે આપ કહો। શ્રી નારાયણ બોલ્યા, રાજશ્રી દ્રઢ ધનવા પોતાના પૂર્વજન્મનું એ વૃત્તાંત સાંભળી આશ્ચર્ય પામ્યો। તેણે મુનિશ્રેષ્ઠ વાલ્મીકીને પૂછ્યું। દ્રઢ ધનવા બોલ્યો, હે બ્રાહ્મણ, આપનું સુંદર વચન અમૃત જેવું નવું નવું લાગે છે। તે પીને હું તૃપ્ત થતો નથી અને સાંભળતા ધરાતો નથી, માટે તે પછી તે જે બન્યું હોય તે આપ હજી મને કહો। વાલ્મીકી બોલ્યા, હે રાજ બ્રાહ્મણ, સુદેવ એમ વિલાપ કરી રહ્યો હતો તેવામાં ચોમાસાનો સમય ન હોતો, છતાં ઓચિંતો દસે દિશામાં આવતી ગાજવેજ સાથે વરસાદ ચડી આવ્યો। પર્વતોને જાણે કંપાવતો હોય તેવો કઠોર સર્પ સ્પર્શવાળો વાયુ વાવવા લાગ્યો। વીજળીઓના મોટા મોટા ઝબકારા થઈ રહ્યા અને કડાકાથી દિશાઓ વ્યાપ્ત બની। એક મહિના સુધી વરસાદ વરસ્યો જ કર્યો। પૃથ્વી જળથી ભરાઈ ગઈ, છતાંય પુત્રના શોકરૂપ અગ્નિથી તપી ગયેલા એ સુદેવને કંઈ જ ખબર પડી નહીં। તેણે ખાધું નહીં, પીધું નહીં। એ તો ઓ પુત્ર, હે પુત્ર એમ જ બોલ્યા કરતો, વિલાપ કર્યા કરતો હતો। એમ તે વખતે તેનો જે મહિનો વીતી ગયો હતો તે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી પુરુષોત્તમ માસ હતો। તેથી અજાણતા પણ તેનાથી એ પુરુષોત્તમ માસનું વ્રત સેવન થઈ ગયું હતું। એના એ વ્રત સેવનથી અત્યંત પ્રસન્ન થઈ શ્રી હરિ પોતે પ્રગટ થયા, જે નવા મેઘ જેવા શ્યામ હોવાથી વનમાળાથી શણગારેલા હતા। જગતના નાથ એમ પ્રગટ થયા ત્યારે વરસતા વાદળા વિખરાઈ ગયા। તેથી એ બ્રાહ્મણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન કર્યા એટલે તરત જ ખોળામાં રાખેલો પુત્ર મૂળદું તેણે જમીન પર મૂકી દીધું અને પત્ની સાથે હર્ષથી શ્રી હરિને દંડવત પ્રણામ કર્યા। પછી બે હાથ જોડી શ્રી હરિને આગળ તે ઊભો રહ્યો। શ્રી કૃષ્ણ જ મારું શરણ હો, એમ તેણે ચિંતવા માંડ્યું। ભગવાન પણ પુરુષોત્તમ માસના તેના સેવનથી પ્રસન્ન થયા હતા, તેથી અમૃતને વર્ષાથી મધુર વાણી બોલ્યા। શ્રી હરિ બોલ્યા, ઓ સુદેવ, હે સુદેવ, તું ધન્યવાદને પાત્ર છે। હવે તું ભાગ્યશાળી થયો છે। તારા ભાગ્યનું વર્ણન કરવા ત્રણેય ભુવનમાં કોણ સમર્થ છે? હે પુત્ર, તારું જે ભવિષ્ય છે તે હું કહું છું, સાંભળ। હે તપોધન, હે બ્રાહ્મણ, તારો આ પુત્ર 12 વર્ષનો આયુષ્યવાળો થઈને જીવતો થશે। હવે પછી તારા સંબંધી પુત્રથી તથા સુખ માટે સંદેહ રહ્યો નથી, કારણ કે હે ઉત્તમ બ્રાહ્મણ, મેં પ્રસન્ન થઈ તેને આ પુત્ર આપ્યો છે। મારા કૃપાથી તારું પુત્ર સુખ જોઈ દેવો, ગંધર્વો અને મનુષ્ય એવા સુખ માટે લલચાશે નહીં। આ સંબંધી એક પુરાતની ઇતિહાસ હું તને કહું છું, જે પૂર્વ મુનિ માર્કંડે રઘુ રાજાને કહ્યો હતો। પૂર્વ ધનુ નામના કોઈ મુનીશ્વર હતા, તે ઉદાર મનના હતા। તેથી લોકોને પુત્રના દુઃખથી બળતા જોવાથી તેમનું મન ઉદાસ થતું હતું। પછી તેમણે અમર પુત્રની ઈચ્છા રાખી અને અતિ કઠિન તપ કરવા માંડ્યું। 1000 વર્ષનો સમય વીતી ગયો। મનમાં જે ઈચ્છા હોય તે વરદાન તેમ માંગો, એમ તમારા તીવ્ર તપથી પ્રસન્ન થયા છીએ। શ્રી નારાયણે નારદ પ્રત્યે કહ્યું। દેવોનું એ અમૃત જેવું વચન સાંભળી તપોધન ધનુષમાં અતિશય ખુશ થયા। તેમણે બુદ્ધિશાળી અમર પુત્રનું વરદાન માંગ્યું। તે સાંભળી સર્વ દેવોને તેમને કહ્યું કે એવો પુત્ર આ પૃથ્વી પર થઈ શકે નહીં। ત્યારે ફરી એક મુનિએ દેવોને કહ્યું, તો અમુક વસ્તુ રહે ત્યાં સુધી જીવનારો પુત્ર અને પ્રાપ્ત થાવ। એટલે દેવોએ કહ્યું, એ નિમિત્ત કહ્યું છે તેમ કહો। ત્યારે મુનિઓએ કહ્યું કે પેલો મોટો પર્વત જ્યાં સુધી રહે ત્યાં સુધી આયુષ્યવાળો પુત્ર તમે આપો એટલે બહુ સારું। એમ કહી તે વરદાન આપી ઇન્દ્ર સહિત દેવો સ્વર્ગમાં ગયા અને ધનુષમાએ પણ થોડા સમયમાં તેઓ પુત્ર પ્રાપ્ત કર્યો। આકાશમાં જેમ ચંદ્ર વધે તેમ તેમનો એ પુત્ર વધવા લાગ્યો। પછી એ પુત્રને 16મું વર્ષ બેઠું ત્યારે મુનીશ્વરે તેને કહ્યું, હે પુત્ર, તારે કોઈ પણ મુનિનું કદી અપમાન કરવું નહીં, એમ તને શિખામણ આપી। તે છતાં તે છોકરાઓને મુનિઓ કંટાળો આપવા માંડ્યો। પોતે નિમતાયુષ હતો, તેથી બળ વડે છકી જઈ
તેણે મુનિઓનો અપમાન કરવા માંડ્યો. એક વખત મહિષ નામના અતિ ક્રોધી સ્વભાવના મુનિ ઉત્તમ શાલિગ્રામની વિધિપૂર્વક પૂજા કરતા હતા. તે વખતે તેમની પાસે જઈ પેલા છોકરાએ શાલિગ્રામને એકદમ ઉઠાવી લીધા અને પોતાની ચપળતાને લીધે હસતા હસતા પાણીથી ભરેલા એક કૂવામાં ફેંકી દીધા. એ કારણથી મહિષ મુનિ બીજા કાળરુદ્રની પેઠે ક્રોધથી વ્યાખ્યાત બન્યા. તેમણે ધનુષમાના એ પુત્રને શાપ દીધો કે આ છોકરો આજે જે મરણ પામો, પરંતુ એ છોકરો મર્યો નહીં. તે જોઈ મહિષ મુનિએ તેનું કારણ મનમાં વિચારવા માંડ્યું, જેથી તેમણે જણાવ્યું કે દેવોએ ધનુષમાને આ છોકરાને નિમિત્તાશ્ય બનાવ્યો છે. એમ વિચારમાં પડેલા મુનિએ જલ્દી નિશાસો મૂક્યો. એટલે ત્યાંથી કરોડો પાડ ઉત્પન્ન થયા અને તેઓએ પેલા પર્વતના ટુકડા કરી નાખ્યા. પછી તે સમયે અતિ ઉદ્ધત અને મુનિપુત્ર મરણ પામ્યો. ત્યારે ધનુષમાએ અતિશય દુઃખને લીધે વારંવાર વિલાપ કર્યો અને ખૂબ વિલાપ કર્યા પછી પુત્રના મરેલા શરીરને લઈ તેને દુઃખથી અત્યંત પીડાઈને તેની સાથે જ ચિંતાના અગ્નિમાં પ્રવેશ કર્યો. એમ જુઓ કે હઠથી પુત્રો મેળવ્યો છે, તેઓ કદી પણ સુખ પામતા નથી. છતાં તે તપોધન ગરુડે તેને જે આ પુત્ર આપ્યો છે, તેથી લોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્રવાળો થઈશ. કારણ કે હે નિર્દાસ પુરુષોત્તમ માસના મહાત્માની પ્રસન્ન થયેલા મેં આજ પુત્ર ઘણા લાંબા આયુષ્યવાળો બનાવ્યો છે. તેથી તને એ સુખદાયી થાઓ. આ પુત્રની સાથે સર્વકાળ અતુલ ગૃહાશ્રમનું સુખ ભોગવ્યો પછી તે બ્રહ્મલોકમાં જઈશ અને ત્યાં દેવતાએ 1 વર્ષ સુધી મોટું સુખ ભોગવીને પાછો પૃથ્વી પર આવીશ. હે ઉત્તમ બ્રાહ્મણ, તે વખતે તું ચક્રવર્તી રાજા થઈને દ્રઢધનવા એમ નામને પ્રખ્યાત થઈશ. 10,000 વર્ષ સુધી પૃથ્વીના રાજ્યને તું ભોગવીશ. એ વખતે તારું બળ અને ઐશ્વર્ય અખંડ રહી ઇન્દ્રપદ કરતાં પણ અધિક થશે અને તારી આ પત્ની ગૌતમી તારી રાણી થશે. તેનું નામ ગુણસુંદરી પડશે અને તે પતિ સેવાના તત્પર રહેશે. ઉપરાંત તે વખતે તેને 4 પુત્ર પ્રાપ્ત થશે. તેઓ રાજનીતિના કુશળ થશે. તે ઉપરાંત એક કન્યા થશે, તે પણ મહાભાગ્યશાળી, ઉત્તમ શીલવાળી અને અતિ સુંદર મુખવાળી થશે. એ મહાભાગ, એ સમયના દેવો તથા અસુરોને અત્યંત દુર્લભ ભોગો ભોગવીને હું પૃથ્વી પર કૃતાર્થ છું. એવા અજ્ઞાનથી અત્યંત મોહિત થઈને તારું મન અતિ દુસ્તર અને આ સંસારના વિષયોથી આકર્ષાઈ જશે. તેથી સંસારમાંથી તારનારા વિષ્ણુ ભગવાનને તું જ્યારે ભૂલી જઈશ, ત્યારે તારો આ પુત્ર પોપટ થઈને વડના ઝાડ ઉપર આવી વૈરાગ્ય ઉપજવનાર શ્લોકો વારંવાર બોલી અને એવો બોધ આપશે, જેથી પોપટે કહેલું વાક્ય સાંભળ્યા પછી ઉદાસ મનવાળો થઈને તું ઘેર જઈશ અને પછી વિષય સુખનો ત્યાગ કરી ચિંતારૂપ સમુદ્રમાં તું ડૂબી જઈશ. ત્યારે હે બ્રાહ્મણ, વાલ્મીકી ઋષિ તારી પાસે આવીને તને બોધ કરશે. તે વખતે તેમના વાક્યોથી તારો સંદેહ દૂર થશે અને લિંગ શરીરનો પણ ત્યાગ કરી પત્ની સાથે પુનર્જન્મ રહિત શ્રી હરિના પદને તું પ્રાપ્ત કરીશ. મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા. તે જ સમયે એ બ્રાહ્મણ પુત્ર ઊભો થઈ ગયો. પુત્રને જોઈ એ બંને સ્ત્રી પુરુષ ગણો જ આનંદ પામ્યા અને સર્વ દેવોને પણ સંતુષ્ટ થઈ ખૂબ જ પુષ્પોની વૃષ્ટિ કરી. બ્રાહ્મણ પુત્ર સુખદેવને પણ શ્રી હરિને પ્રથમ નમસ્કાર કર્યા અને પછી માતા પિતાને પ્રણામ કરી ગરુડજીને પણ એ બ્રાહ્મણ પુત્રની સાથે જોઈ અતિશય હર્ષ પામ્યા. પછી અત્યંત આશ્ચર્ય પામેલા બ્રાહ્મણ સુદેવ 2 હાથ જોડીને જગદીશ્વર શ્રી હરિને નમન કર્યું અને પોતાના હૃદયમાં રહેલા સંશય દૂર કરવા ગળગળી વાણીથી આ પ્રમાણે પૂછ્યું. હે શ્રી હરિ, મેં 4000 વર્ષ વચન કહ્યું હતું કે હે પુત્ર, આજે તારું ભાગ્ય મેં તાપસ્યું છે, તેમાં તારે ત્યાં પુત્ર નથી જ એ વાક્યને ઓળંગી આપે મારા મરેલા પુત્રને ઉઠાડ્યો છે. તેના જે કારણ હોય તે મને કહો. શ્રી બ્રહ્મન આરાધ્ય પુરાણ પુરુષોત્તમ મહાત્માનો પુરુષોત્તમ વર્તનો પ્રભાવ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. ઉપવાસના ફળની કથા. એક નગરીમાં ખૂબ જ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. તેને મા બાપ ન હતા, ભાઈ બહેન ન હતા. મા પિતા અને માટે થોડી મૂડી મૂકી ગયા હતા. તેના ઉપર કન્યા પોતાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી. તે 24 કલાક તેની પાસે રહેતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી રાખતી.
માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વર્ષો કન્યાના ઉતાર્યો હતો. તે આખો દિવસ પૂજાપાઠ, પ્રભુ સ્મરણ, વર્ત, નિયમ અને કથા વાર્તા વાંચવામાં ગાળતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોડો ઉપવાસ કરતી અને 7-8 દિવસ એકટાણું કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા કુરમાનું પૂજન કરી, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે, તેમજ આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી તેનું કામકાજ કરે, તે સવાર સાંજ ભરપેટે ખાય. આમ કરતા 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. આખરે એની માંદગી એટલી બધી વધી ગઈ કે પથારી વશ થઈ ગઈ. ઊભા થવાની તાકાત પણ તેનામાં ન હતી. રોગ અસદાય હતો, કોઈ ભાવતું ન હતું. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી. વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તેમના તરફથી ઈલાજ થવા લાગ્યો, પરંતુ માંદગી ઘટાડવાને બદલે વધતી જ ગઈ. દિવસે દિવસે તેનું શરીર દુબળતું થતું ગયું અને આંખો નિસ્તેજ થઈ ગઈ. મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી ધીમા અવાજે કહ્યું, મારો અંત સમય આવી ગયો છે. બધાય વર્ષ પાણીમાં ગયા છે. મહા મોંઘો માનવ દેહ મને મળ્યો છે, પરંતુ હું તેનો કંઈ સદુપયોગ કરી ન શકી. એમ જિંદગીમાં કોઈ વર્ત કર્યું નથી, દાન પુણ્ય કર્યા નથી. નક્કી મારો વાસ નરકમાં જ થશે અને મને એ વાતનું દુઃખ છે કે મારા તમારા પવિત્ર સંગાતમાં રહેવા છતાં મને ક્યારેક સત્કર્મનો વિચાર ન આવ્યો. એ બહેન, મને મુક્તિ મળે એવું કંઈક કરો. આ સાંભળી બ્રાહ્મણ કન્યાએ એણે આશ્વાસન આપતા કહ્યું, હે દાસી, જીવ માત્રને પોતાને કર્મનું ફળ ભોગવવું પડે છે. આવા કર્મનું ફળ સારું મળે છે એવો શોક કરવો વ્યર્થ છે. અંતિમ સમયે તેને આ સંતાપ થઈ રહ્યો એ પણ સારું જ છે. તેથી કદાચ તારી સદગતિ થાય. બ્રાહ્મણ કન્યાએ આશ્વાસન ભર્યા શબ્દો સાંભળી દાસીને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈ બ્રાહ્મણ કન્યાને દયા આવીને બોલી, એ દાસી, પૂર્વજન્મ પુણ્ય કર્મ હોય તો આજ ભવ ધર્મ ધ્યાન સૂજે છે. તો પણ તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જે વર્ત તપ કરી શકું છું. બોલ, તું તારે શું જોઈએ છે? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા ચોક્કસ પ્રયત્ન કરીશ. ત્યારે દાસીએ ગળગળતા અવાજે બોલીએ, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થાય. બ્રાહ્મણ કન્યાએ તરત જ જમણા હાથમાં જળ લીધું. પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો કે હું એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કરું છું. તે જ ઘડીએ દાસીને આંખોમાં ઢાળી દીધા અને એક દિવ્ય વિમાન તેને લેવા માટે આવ્યું. તે વિમાનમાં બેસી દાસી સ્વર્ગમાં ગઈ. એક દિવસનું પુણ્ય બળે દાસીને ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું. ત્યાર પછી તેનો જન્મ કાશીના રાજા રાણીના ખોળે થયો. એને રાજકુમારીનું સુખ ભોગવવા મળ્યું. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી તે વૈકુંઠમાં પામી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.